નમસ્કાર મિત્રો, હાલમાં તમે જોઈ રહ્યા છો કે યુટ્યુબની અંદર નવા નિયમો બદલાઈ રહ્યા છે. યુટ્યુબ મોનેટાઇઝેશન 2027ની અંદર જે નવા નિયમો આવી રહ્યા છે તેને આપણે વાત કરવાના છે. તો વિડીયો અંત સુધી જોજો કે જેનાથી તમે છે એ તમને દરેક માહિતી છે તમને ગુજરાતની અંદર જોવા મળે. તો નમસ્કાર મિત્રો, ગુજરાતી ટેસ્ટ માસ્ટરમાં તમારું સ્વાગત છે. જો તમે યુટ્યુબ પર નવી ચેનલ શરૂ કરી છે અથવા તો તમારી ચેનલ મોનેટાઇઝ કરવાનું બાકી છે અથવા તમારે સપનું જોઈ રહ્યા છો તો આ વિડીયો તમારા માટે છે. કારણ કે યુટ્યુબે 1 ફેબ્રુઆરી 2027થી નવા ક્રિએટર માટે યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ માટે એટલે કે YPP પ્રોફેશનલ નિયમો જે ફેરફાર જાહેર કર્યા છે. અને ભાઈ હવે મોનેટાઇઝેશન માટે કામ પહેલાં કરતાં છે બમણું કરવામાં આવ્યું છે. હાલમાં જ્યાં 4000 વોચ ટાઈમ હતો તેની જગ્યાએ હવે 8000 કલાકો તમારે કરવાના છે. અને શોર્ટ વ્યૂની અંદર તમે જોવો છો કે પહેલાં 10 મિલિયન વ્યૂ હતા તેની જગ્યાએ હવે 20 મિલિયન કરવા જોઈએ. આ નિયમ કોને લાગુ પડશે? હાલમાં મોનેટાઇઝેશન ક્રિએટર્સનું શું થશે? 500 સબસ્ક્રાઈબરવાળાનું શું? અને સૌથી મહત્ત્વની વાત એ છે કે હજી સુધી યુટ્યુબ પર પૈસા કમાવા જોઈએ કે નહીં? ચાલો આ બધે આપણે એકદમ સરળ ભાષામાં સમજીએ. નંબર 1, સૌથી મોટો ફેરફાર શું છે? મિત્રો, અત્યારે યુટ્યુબમાં ખૂબ મહત્વ એડ રેવન્યુ વાયપીમાં સામાન્ય રીતે 2 રસ્તા છે. પહેલો રસ્તો કે 1000 સબસ્ક્રાઈબર અને છેલ્લા 365 દિવસની 4000 વોચ ટાઈમ હોવો જોઈએ. અથવા બીજો રસ્તો એ હતો કે 1000 સબસ્ક્રાઈબર અને છેલ્લા 90 દિવસની અંદર 10 મિલિયન વ્યૂ હોવો જોઈએ. આ હાલની વ્યવસ્થા હતી. પરંતુ હવે 1 ફેબ્રુઆરી 2027થી નવા નિયમો આવી રહ્યા છે. તો તેમાં શું જોશે? તો પહેલાં 1000 સબસ્ક્રાઈબર પ્લસ 4000 વોચ ટાઈમ હોવો જોઈએ, જે છેલ્લા 365 દિવસમાં થવા જોઈએ. બીજો હશે અથવા તો બીજો રસ્તો એ છે કે 1000 સબસ્ક્રાઈબર અને 20 મિલિયન વ્યૂ થવા જોઈએ છેલ્લા 90 દિવસની અંદર. એટલે કે સીધી ભાષામાં જોઈએ તો વોચ ટાઈમ બમણો કરવામાં આવે છે અને શોર્ટ વ્યૂ પણ બમણા કરવામાં આવે છે. નંબર 2, શું 1000 સબસ્ક્રાઈબર પણ વધારી દીધા? ના મિત્રો, અહીં એક સારી વાત છે કે સબસ્ક્રાઈબરની જગ્યાએ હતા કે 1000 કરવા જોઈએ તે 1000 જ રહેશે. ફેરફાર એટલો છે વોચ ટાઈમ અને શોર્ટ વ્યૂ એમાં વધારો કરવામાં આવ્યો છે. લોંગ વિડીયો કે 1000 સબસ્ક્રાઈબર પ્લસ 4000 વોચ ટાઈમ હોવો જોઈએ. શોર્ટ વિડીયો માટે 1000 સબસ્ક્રાઈબર અને 20 મિલિયન વ્યૂ થવા જોઈએ. આ બંનેમાં કોઈ પણ રસ્તો પૂર્ણ કરશો તો તમે છે યુટ્યુબ ચેનલની અંદર મોનેટાઇઝ કરી શકો છો. નંબર 3, આ નિયમ કોને લાગુ પડશે? કે ભાઈ આ સૌથી મહત્ત્વની વાત એ છે. ઘણા લોકો સોશિયલ મીડિયા પર વિડીયો બનાવવા કહે છે કે 1 ફેબ્રુઆરીથી બધા યુટ્યુબ માટે મોનેટાઇઝ બધા બંધ, પણ એવું નથી. આ બદલાવ મુખ્યત્વે નવા જે ક્રિએટરો છે વાયપીમાં જે જોડવાના એપ્લાય કરવાના બાકી છે તેના માટે લાગુ પડે છે. જો તમે પહેલેથી વાયપીમાં છો એટલે કે જેને મોનેટાઇઝેશન થઈ ગયેલી છે તો આ એન્ટ્રી તમારા માટે લાગુ પડતી નથી. એટલે કે જો તમે પહેલાંથી મોનેટાઇઝ છો તો માત્ર તમારે 8000 કલાકનો નિયમ એ કારણે તમારે મોનેટાઇઝેશન ફરીથી 4000 કલાકો કરવાના નથી. આ વાત ખાસ યાદ રાખજો. શોર્ટ જે બનાવે છે તેના માટે શું થશે? મિત્રો, શોર્ટ ક્રિએટર માટે જે ફેરફાર ખાસ મોટો છે. હાલમાં જે 90 દિવસની અંદર 10 મિલિયન શોર્ટ વ્યૂ હોવો જોઈએ તેની જગ્યાએ હવે છે એ તમારે છે 10 મિલિયન શોર્ટ વ્યૂ થવા જોઈએ, એ પણ 90 દિવસની અંદર. હવે વિચારો કે 90 દિવસની અંદર 20 મિલિયન વ્યૂ થઈ જાય એટલે કે લગભગ 2 કરોડ વ્યૂ થવા જોઈએ. એટલે કે માત્ર એકાદ વિડીયો વાયરલ થાય તો તમને પણ મોનેટાઇઝેશન થઈ જશે. યુટ્યુબ પર આ નિયમ સતત વ્યુઅર એન્ગેજમેન્ટ અને લાંબા સમયથી ક્રિએટર એક્ટિવિટી પર વધારે ભાર મૂકવાની દિશામાં થઈ રહ્યું છે. નંબર 6, લોંગ વિડીયો ક્રિએટરનું શું? મિત્રો, જો તમે તમારી ટેકનોલોજી, એજ્યુકેશન, ગવર્મેન્ટ સ્કીમ, હાઉ ટુ ઇન્ફોર્મેશન વિડીયો બનાવો છો તો તમારા માટે લોંગ વિડીયો માટે ખૂબ મહત્ત્વનું બની શકે છે. કારણ કે આગળ વોચ ટાઈમ 6000 કલાક છે ને 8000 કલાક છે. પણ વાતનું એ ધ્યાન રાખજો કે માત્ર લોંગ વિડીયો બનાવવાની વોચ ટાઈમ મળે નહીં. માનો કે તમે 20 મિનિટનો લોંગ વિડીયો બનાવ્યો છે પણ લોકો 1 મિનિટનો વિડીયો છોડી જતા રહે છે તો 20 મિનિટ વિડીયો બનાવવાનો શું ફાયદો? એટલું તમારું ધ્યાન હોવું જોઈએ કે વ્યૂ આવવા જોઈએ. વિડીયોની શરૂઆત તમે સારી કરો અથવા વિડીયો તમે સારો બનાવો, ભલે ટૂંકો બનાવો પણ સારો બનાવો, જેનાથી છે વ્યુઅર આખો વિડીયો જોવે એનાથી તમને વોચ ટાઈમ પૂરતો મળે રહે. નંબર 7, 8000 કલાક વોચ ટાઈમ સામાન્ય ગભરાવું નહીં. મિત્રો, 8000 કલાકો નંબર લાગે છે પણ યુટ્યુબ ચેનલ પર એક દિવસની અંદર મોટા થતું નથી.
એક લાંબી જર્ની છે. જો તમે નિયમિત રીતે વિડીયો અપલોડ કરી રહ્યા છો તો તમારી ઓડિયન્સ બની રહેશે અને તમારો વિડીયો લાંબા સમય સુધી વિડીયો જોવે છે. ધીમે ધીમે વોચ ટાઈમ વધે છે. અને એક વાત યાદ રાખો, ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને જળવાઈ રહે તેવી તમે તે વિડીયો બનાવો. દરરોજ ભલે એક જ વિડીયો નાખો અથવા તો અઠવાડિયે વિડીયો નાખો, પણ રેગ્યુલર વિડીયો નાખતા રહ્યો, જેનાથી તે તમને વોચ ટાઈમ જળવાઈ રહેશે અને વ્યૂ પણ આવતા રહેશે. નંબર AI કન્ટેન્ટનું શું? હવે ઘણા લોકો એવા છે કે ફક્ત AI દ્વારા વિડીયો બનાવીને અપલોડ કરતા હોય છે, પણ AIથી બનાવેલ વિડીયો મોનેટાઇઝ થશે નહીં. એવું સીધું નથી. AIનો વિડીયો કરો, ઉપયોગ કરો, એનાથી મોનેટાઇઝ બંધ થશે નહીં. પણ એવો નિયમ છે કે તમારું કન્ટેન્ટ છે એ ઓરિજિનલ વેલ્યુબલ હોવું જોઈએ. જો તમે AIથી સ્ક્રિપ્ટ લખાવી હોય, AIથી વિડીયો વોઇસ બનાવ્યો હોય અને ગૂગલમાં ઇમેજ જનરેટ કરીને ટેમ્પલેટ 100 વિડીયો બનાવી દીધો નાખો, દરેક વિડીયો અલગ એક સરખો હોય, તો આવા માસ પ્રોડક્શન અથવા રિપીટેડ કન્ટેન્ટમાં મોનેટાઇઝેશન સમસ્યા આવી શકે છે. એટલે કે AIનો ઉપયોગ કરો, પણ AI તમારો ક્રિએટર ન બનાવો. તમારી મદદ કરે એ યાદ સારું છે, પણ વિડીયો તમારો કોઈ AI દ્વારા બનેલો હોય તો તમે મોનેટાઇઝ માટે થઈ શકશે નહીં. નંબર 9, રીયુઝ કન્ટેન્ટથી સાવધાન રહો. મિત્રો, બીજાના ક્રિએટરનું વિડીયો ડાઉનલોડ કર્યું પછી થોડું ક્રોપ કર્યું, મ્યુઝિક બદલી ફરી અપલોડ કરશો તો તમે મોનેટાઇઝેશનની ગેરંટી રાખતા નહીં. કેમ કે બીજાનું કન્ટેન્ટ ઉપયોગ કરો ત્યારે તમારે પોતાને પણ કંઈક હોવું જોઈએ. હવે મિત્રો, ઘણું બધું યાદ રાખ્યું છે તમે વિડીયોમાં. તમે કોપીરાઇટમાં, મોનેટાઇઝેશનમાં અલગ અલગ નિયમો છે, તેને તમે ધ્યાન રાખીને તમારો વિડીયો બનાવશો તો તમારી ચેનલ છે અવશ્ય મોનેટાઇઝ થશે. એનો કોઈ પ્રકારની ભૂલ રાખશો નહીં. કેમ કે ભલે 8,000 કલાકો કરી અને 10ની જગ્યાએ 20 વ્યૂ કરી નાખ્યા, પણ તમારું કન્ટેન્ટ ક્વોલિટી સાથે બનાવશો તો તમારી ચેનલ છે અવશ્ય છે કે તે મોનેટાઇઝ થઈ જશે. તો 2027 પહેલાં શું હતું? તો 2027 પહેલાં 4,000 વોચ ટાઈમ હતો, હવે 8,000 છે. એવું એક આંકડો હશે ખાલી. તમે એક વિડીયો પણ વાયરલ થઈ જશે એટલે તમારું ચેનલ છે ઓટોમેટિકલી એક મોનેટાઇઝ થઈ જશે અને તમારા 8,000 નહીં પણ તમારા 10,000 કલાકો છે એ દરરોજ પણ આવી શકે છે. એટલે માટે વિડીયો બનાવતા રહ્યો, કોઈ ગભરાવાની જરૂર નથી અને વિડીયો યુટ્યુબ પર અપલોડ કરતા રહ્યો. અને 1,000 તો શું, તમારે દરરોજના પણ 5,000 સબસ્ક્રાઈબર આવી શકે છે. ફક્ત તમારું કન્ટેન્ટ પણ ધ્યાન રાખો અને વિડીયો છે કામ અપલોડ કરતા રહો. તો આ વિડીયો અંત સુધી જોયો બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો જય હિન્દ, જય ભારત. જોઈશું આવતા વિડીયોમાં કંઈક નવું સાથે, નવા અપડેટ સાથે. જય હિન્દ, જય ભારત.